રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો ગઈકાલ રાતથી વધુ ઠંડીનું જોર 2 દિવસથી ઠંડીનો ચમકારો રહેશે યથાવત। રાજ્યના અનેક વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું। અમદાવાદમાં 15.01 ડિગ્રી સાથે ઠંડુ શહેર, ગાંધીનગર 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। નલિયામાં 13 ડિગ્રી સાથે ઠંડુગાર, પાલનપુરમાં 14.03 ડિગ્રી, ભાવનગરમાં 19 ડિગ્રી, રાજકોટમાં 16 ડિગ્રી તાપમાન। રાજ્યમાં 2 દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે। અનેક વિસ્તારોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન રહેશે। પવનની દિશા બદલાતા ઠંડીનું જોર યથાવત રહેશે। ઉત્તરના પહાડી રાજ્યોમાં સતત ચોથા દિવસે ભારે હિમવર્ષા। જમ્મુ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં માર્ગો પર બરફ જામ્યો। તંત્ર દ્વારા પૂંછમાં હિમપ્રપાતગ્રસ્ત વિસ્તારને પ્રતિબંધિત કરાયો। ઉત્તરકાશીમાં હિમવર્ષાના કારણે ગંગોત્રી હાઈવે બ્લોક। ગંગોત્રી હાઈવે પર બરફના થરમાં વાહનો અટવાયા। પૂંછના મુગલ રોડ પર બરફના થર જામતા વાહન વ્યવહાર બંધ। મુગલ રોડ પર તંત્ર દ્વારા સ્નો ક્લિયરન્સ ઓપરેશન ચાલુ। પીએમ મોદી આજથી 2 દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે। પીએમ 2 દિવસમાં 2 જાહેર સભા, 2 રોડ શો કરશે। રાત્રે 8:10 જામનગર આવશે। જામનગર એરપોર્ટથી પીએમ મોદી કરશે રોડ શો। જામનગરમાં પીએમનું રાત્રિ રોકાણ। આવતીકાલે પીએમ દ્વારકા અને રાજકોટની મુલાકાતે। તો 52,000 કરોડના 143 વિકાસ કાર્યોની આપશે ભેટ। દ્વારકામાં સૌપ્રથમ બેટ દ્વારકાની લેશે મુલાકાત। સિગ્નેચર બ્રિજનું નિરીક્ષણ કરશે પીએમ મોદી। તો દ્વારકાધીશના મંદિરમાં પૂજન અર્ચન પણ કરશે। દ્વારકામાં જાહેર સભાને કરશે સંબોધન। દ્વારકામાં 4,000 કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ। દ્વારકા બાદ વડાપ્રધાન મોદી રાજકોટ જશે। રાજકોટમાં ખંડેરી ખાતે સૌપ્રથમ એમ્સનું લોકાર્પણ કરશે। જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી પીએમ મોદી રોડ શો કરશે। રેસકોર્સ ગ્રાઉન્ડમાં પીએમ મોદીને સભાને સંબોધન પણ કરશે। વડાપ્રધાન મોદી આજે આવશે ગુજરાત। રાત્રે જામનગર એરપોર્ટ પર આગમન, વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરશે। તો વડાપ્રધાન મોદી આજે આવશે ગુજરાત। રાત્રે જામનગર એરપોર્ટ પર આગમન, વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરશે। દ્વારકામાં પીએમ મોદી 25 ફેબ્રુઆરીએ સુદર્શન બ્રિજને ખુલ્લો મૂકશે। ડિઝાઇનર આનંદ શાહની સંદેશ ન્યૂઝ સાથે વાતચીત। પીએમ મોદીએ બ્રિજ ડિઝાઇનમાં આપ્યા હતા સૂચનોના આધારે બ્રિજની ડિઝાઇન તૈયાર કરાઈ છે। દ્વારકા અને બેટ દ્વારકાને જોડતો સુદર્શન બ્રિજ 2.5 કિલોમીટર લાંબો છે। 900 કરોડના ખર્ચે તૈયાર થયો છે બ્રિજ। તો પીએમ મોદી આવતીકાલે રાજકોટને 48,000 કરોડથી વધુના વિકાસ કાર્યો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। ગુજરાતને 35,700 કરોડથી વધુની રકમના વિવિધ પ્રકલ્પોની ભેટનું પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલનું નિવેદન। રાજકોટમાં પીએમ મોદીના આગમનને લઈને તડામાર તૈયારી વિશે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનું નિવેદન। કહ્યું, રાજકોટને 3200 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની ભેટ મળશે। પીએમના હસ્તે એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ। 120 કરોડના ખર્ચે 750 બેડની હોસ્પિટલનું લોકાર્પણ થશે। રાજકોટમાં પીએમ મોદીના આગમનને લઈને એમ્સ હોસ્પિટલમાં 3 હેલિકોપ્ટરનું રિહર્સલ કરાયું। દ્વારકાથી પીએમ મોદી હેલિકોપ્ટરથી આવશે એમ્સ। 25 ફેબ્રુઆરીએ રાજકોટ એમ્સના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, એમ્સમાં વૈશ્વિક કક્ષાની સુવિધા મળશે। 720 બેડની હોસ્પિટલમાં હાલ 250 બેડ શરૂ થશે। હોસ્પિટલમાં 30 બેડની આયુર્વેદિક વ્યવસ્થા પણ ઉપલબ્ધ। રાજકોટમાં પીએમ મોદીના આગમનને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું। અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરી। રાજકોટમાં પીએમના કાર્યક્રમને લઈને એસટી બસો ફાળવવામાં આવી। 1400 એસટી બસ ફાળવવામાં આવી હોવાનું એસટી વિભાગના નિયામકે નિવેદન આપ્યું। પીએમના હસ્તે વડોદરાને અદ્યતન હોસ્પિટલની ભેટ। પીએમ 25મી ફેબ્રુઆરીએ હોસ્પિટલનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરશે। 350 કરોડના ખર્ચે આજવા રોડ લેપ્રસી મેદાનમાં બનશે હોસ્પિટલ। વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલની માતાનું અવસાન। સવારે કરવામાં આવશે અંતિમ સંસ્કાર।
અમદાવાદમાં ફાયર મોક ડ્રીલ, એસજી હાઈવેની ક્રાઉન પ્લાઝામાં મોક ડ્રીલ યોજાઈ. આકસ્મિક ઘટનામાં કેવી રીતે લોકોનો જીવ બચાવવો તેની સ્ટાફને માહિતી પૂરી પાડી. તો ખેડૂત સંગઠનો 29મી ફેબ્રુઆરી સુધી આંદોલન જે છે તે સ્થગિત. ખેડૂતો આજે શંભુ અને ખનોરી બોર્ડર પર કેન્ડલ માર્ચ યોજશે. 29મી બાદ ખેડૂતો પોતાના આંદોલનની દિશા નક્કી કરશે. શંભુ અને ખનોરી બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતોનો જમાવડો. હરિયાણા પોલીસ પર ખરાબ વર્તનનો ખેડૂતોનો આક્ષેપ. WTOની નીતિઓ સામે પણ ખેડૂત સંગઠનોનો વિરોધ. પોતાની પડતર માંગણીઓ પર ખેડૂત સંગઠનોએ સુપ્રીમમાં પણ કરી અરજી. MSP માટે કાયદા સહિતની માંગો પર અડગ છે ખેડૂત સંગઠનો. વેરાવળ દરિયા કિનારેથી 350 કરોડનું હેરોઇન ઝડપાવવા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરી બિરદાવી. કહ્યું, ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં વધુ એક મોટી સફળતા. ગુજરાત પોલીસની સતર્કતાથી હેરોઇન ઝડપાયું. ડ્રગ્સ કેસને લઈને હર્ષ સંઘવીએ કહ્યું, પાકિસ્તાન અને ઈરાન દ્વારા ચાલતું ષડયંત્ર. આ નશાની રકમથી અનેક ષડયંત્રો થઈ શકે છે. અનેક નવા ખુલાસા આગામી દિવસોમાં થશે. ચોટીલા રોડ પર દૂધ ભરેલા ટેમ્પોનો અકસ્માત. ટેમ્પો ડિવાઈડર સાથે અથડાતા દૂધની રેલમછેલ. લોકોએ રોડ ઉપર દૂધ લેવા માટે કરી પડાપડી. ટેન્કરમાંથી દૂધ ભરતા લોકોનો વિડીયો વાયરલ. સુરતમાં હિટ એન્ડ રનમાં પોલીસ કર્મીનું મોત. નવસારીમાં બંદોબસ્તમાંથી પરત ફરતા અકસ્માત. કોન્સ્ટેબલ સેતુલ ચૌધરીનું હિટ એન્ડ રનમાં મોત. મોરબીમાં દેવું વધી જતા મચ્છુ ડેમમાં જંપલાવી યુવકે આપઘાત કર્યો. સિરામિક વ્યવસાય સાથે યુવક સંકળાયેલો હતો. સુસાઇડ નોટમાં 4 થી 5 શખ્સોના નામ ખુલે તેવી શક્યતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી. ઉના પોલીસ તોડકાંડ કેસમાં પીઆઈ નિલેશ ગોસ્વામીના 10 દિવસના રિમાન્ડ મંજૂર. કોર્ટે ACBની માંગ મુજબ 10 દિવસના રિમાન્ડ આપ્યા અને આરોપી ASI નિલેશ મૈયા હજુ ફરાર.